નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા હતા જેમ કે દિશા સાથે ઝડપ પછી વેગ આ બંનેનો આપણે અભ્યાસ કર્યો હતો. ઝડપ અને વેગ. ઝડપ એટલે શું? અંતરના ક્ષેત્રમાં સમય. જ્યારે વેગ શું થાય કે કોઈ પણ હોય પ્રારંભિક વેગ અથવા તો સરેરાશ વેગ લેવો હોય તો કઈ રીતના લેવાય? પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 એટલે સરેરાશ વેગ આપણને મળે છે. એવી રીતના સરેરાશ ઝડપ મેળવવી હોય તો શું થાય કે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય, જેના આધારે શું મેળવી શકીએ? સરેરાશ ઝડપ મેળવી શકીએ છીએ. એના પછીની એની પ્રવૃત્તિ જોઈએ હતી કે આ પ્રવૃત્તિમાં કઈ રીતના કોનું કાર્ય થાય છે. હવે એક ઉદાહરણ છે. ઉદાહરણમાં આપણે દાખલો ગણીએ તો મુસાફરીમાં દાખલાની રકમ મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર. કેટલા? 2000 કિલોમીટર છે. અને મુસાફરીના અંતમાં કેટલા? 2400 કિલોમીટર દર્શાવે. 2400 કિલોમીટર દર્શાવે છે. જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક તથા મીટર પ્રતિ સેકન્ડમાં મેળવો. તો જો રકમમાં શું કીધેલું છે કે ઓડોમીટરનું પ્રારંભિક માપ અથવા તો એ કિલોમીટરમાં કેટલું? u. પ્રારંભિક એટલે u. એ કેટલું છે? 2000 કિલોમીટર. અંતમાં કેટલું? 2400 એટલે v જે અંતિમ સ્થાન. પછી t આપણને આપી દીધો છે કેટલો? 8 કલાક. તો એના સૂત્ર પ્રમાણે v બરાબર u વત્તા v ના છેદમાં જે આવતું હોય તે મૂકવાનું. પછી આપણે જોવાનું કે જે અંતર છે એનો આખો ટોટલ ડિસ્ટન્સ કેટલું કે 2400 માંથી 2000 બાદ કરીએ તો આપણને કેટલું અંતર મળે છે. તો લખીએ અહીં કારે કાપેલું કુલ અંતર s બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ કેટલું છે? 2400 કિલોમીટર. એટલે 2400 માઈનસ 2000 એટલે કેટલું? 400 કિલોમીટર. અંતર કેટલું થયું? 400 કિલોમીટર. હવે એને લાગતો સમય t બરાબર કેટલો? 8 કલાક. એને લાગતો સમય t બરાબર 8 કલાક. તો v બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અથવા તો આપણે જે ઝડપ મેળવવાની છે તો v બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર કેટલો છે? 400 કિલોમીટર છેદમાં સમય કેટલો? 8 કલાક. હવે જો
4 એકા 4 4 દુ 8 2 પંચા 10 એટલે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે ગતિ કરતી હશે. હવે આ જે કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે શેમાં મીટર પ્રતિ સેકન્ડમાં મેળવવું હોય તો શું કરવાનું કે 50 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો શું થાય 1000 મીટર. 1000 મીટર 1 કિલોમીટર બરાબર કેટલા 1000 મીટર અને 1 કલાક બરાબર શું થાય કેટલી સેકન્ડ એટલે 3600 સેકન્ડ. આ રીતનું થાય. જો તો 1 કલાક બરાબર કેટલી 3600 સેકન્ડ. તો 50 ગુણ્યા 1000 ના છેદમાં 3600. તો આ મિનિટ અને આ કેન્સલ. પછી જો 2 વડે ભાગ આલે તો આ 2 × 10 0 2 એકા 2 2 અઠા 16 પાછો 2 વડે 2 2 4 2 × 10 2 નવા 18 એટલે 25 ગુણ્યા 5 છેદમાં 9 એટલે કેટલા આવશે 13.9 મીટર પ્રતિ સેકન્ડ. તો આ દાખલાનો તમારે જવાબ કેટલો આવશે તો આપણે લખવાનું કે કારની સરેરાશ ઝડપ કેટલી 50 કિલોમીટર પ્રતિ કલાક અને 13.9 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. પછીનો દાખલો જોઈએ. પછીની રકમ ઉદાહરણ નંબર 4 એટલે ઉદાહરણ 4 જોઈએ તો ઉષા 90 મીટર લંબાઈ 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પૂલમાં તરે છે. તે સ્વિમિંગ પૂલના એક છેડેથી બીજા છેડે બીજા છેડા સુધી તથા તેજ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. 1 મિનિટમાં પૂરું કરે છે. તો ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. હવે આનો જવાબ જોઈએ કે હું કીધેલું છે કે 90 મીટર લંબાઈના સ્વિમિંગ પૂલના જે સ્વિમિંગ પૂલ આવેલો છે એની અંદર કોણ ઉષા નામની વ્યક્તિ તરે છે. તે સ્વિમિંગ પૂલના એક છેડેથી બીજી છેડા સુધી તથા તેજ માર્ગ પર પાછા ફરતા 180 મીટર. એટલે ધારો કે આ સ્વિમિંગ પૂલ આખો છે એની અંદર ઉષા અહીંથી તરવાનું શરૂ કરે છે તો આ કેટલું 90 મીટર હોય અંતર અને ફરી પાછી તે અહીંથી પાછી આ જગ્યાએ આવે છે
તો કુલ અંતર કેટલું 180 મીટર કાપે છે. તો આ અંતર એને કેટલું 1 મિનિટમાં પૂરું કરે છે. તો તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવાનો છે. તો અહીં 1 મિનિટમાં આનો જવાબ છે કે 1 મિનિટમાં કેટલું 180 મીટર અંતર કાપે છે. તો એની સરેરાશ ઝડપ v બરાબર s ના છેદમાં t. તો કુલ અંતર એના છેદમાં 1 મિનિટ. હવે આ જે છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો આ મીટર અને આ જે 1 મિનિટ છે એટલે કે 60 સેકન્ડ 24 6 તે 18 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ આનો. તો આ એનો સરેરાશ ઝડપ કેટલી મળશે 3 મીટર પ્રતિ સેકન્ડ. હવે એવી રીતના સરેરાશ વેગ બરાબર શું કે એનો જે સરેરાશ વેગ મેળવવો છે તો એનું સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. સ્થાનાંતર જો મેં કીધું હતું એમ કે ઈ વ્યક્તિ આ જગ્યાએથી શરૂ કરે છે પાછી અહીંયા ગઈ પાછી અહીંયા, તો એનું સ્થાનાંતર કેટલું થયું 0. એનો લાગતો સમય કેટલો 1 મિનિટ હતો, પરંતુ એનું સ્થાનાંતર કેટલું 0 થયું. તો 0 એનો જવાબ આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ. આને સેકન્ડમાં ફેરવી નાખો 60 એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એનો જવાબ લખવો હોય તો કઈ રીતના લખી શકીએ કે આમ ઉષાને આ સ્વિમિંગ પુલની સરેરાશ ઝડપ કેટલી 3 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ કેટલો 0 મળે છે. હવે આની અંદર તમને એવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે ઉષા નામની વ્યક્તિ છે અને 200 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડે સુધી પહોંચતા તે જ માર્ગ પર પાછા ફરતા તેને કેટલું 240 મીટરનું અંતર કાપતા તેને કેટલી 2 મિનિટ લાગે છે. તો ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવો અથવા તો શોધો. તો આના આધારે વિવિધ દાખલા તમને પૂછાઈ શકે, રકમ ખાલી ફેરવીને. હવે છે વેગના ફેરફારનો દર. વેગના ફેરફારનો દર આવો આપણો ટોપિક છે કે વેગના ફેરફારનો દર. પહેલા પ્રવેગ કે વેગમાં થતા ફેરફાર ધારો કે સમયને લીધે જો બદલાતો હોય તો એને કેવો કહેવાય પ્રવેગ કહેવામાં આવે છે. તો કે વેગમાં થતા ફેરફારનો દર તે માટે લીધેલો સમય તો તેને શું કહેવાય પ્રવેગ કહેવામાં આવે છે. એના માટે પ્રવેગ બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગના છેદમાં સમય. તો આના આધારે શું મળે આપણને પ્રવેગ મળે છે. હવે જોઈએ આના વિશેની ડિટેલ્સ કે કોઈ વસ્તુ સૂર્યપથ પર ગતિ કરે છે અને કે નિયમિત ગતિ અથવા તો નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ કેવો સમય સાથે અસર રહે છે. જો વેગના ફેરફારનો દર કોઈ વસ્તુ સૂર્યપથ પર ગતિ કરે નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરે છે તો તેનો સમયગાળો અચળ રહે છે.
એનો સમય કેવો અથવા તો એનો જે સમયગાળો આપેલો છે એ કેવો રહેશે? અચળ રહે છે. આવા કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર કેવો થાય? શૂન્ય થાય. આવા સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય જોવા મળે છે અથવા તો થાય છે. કે આ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો જે દર છે એ કેવો? શૂન્ય જોવા મળે છે. પરંતુ જ્યારે જે નિયમિત ગતિ કરે છે ત્યારે અને સમય સાથે શું થાય કે અસર રહે ત્યારે તેનો વેગના ફેરફારનો દર શું થાય? શૂન્ય થઈ જાય છે. હવે નિયમિતની જગ્યાએ અનિયમિત ગતિ કરે તો વેગ સમયગાળા સાથે શું થાય? બદલાય છે. અનિયમિત ગતિમાં વેગ સમયગાળા સાથે બદલાય છે. કે જો અનિયમિત ગતિ છે તો એના કારણે શું છે કે આ જે વેગ છે એ સમયગાળા સાથે બદલાવાનો, તો એનું મૂલ્ય જુદા જુદા સમયે કેવું થાય? જુદું જુદું હોય છે. તો તેના વેગના ફેરફારનો દર જુદો જુદો જોવા મળે છે. કે એના વેગના ફેરફારનો દર જે છે એ શું કે જુદો જુદો જોવા મળે છે. તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર કેવો? શૂન્ય થશે નહીં. કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય નહીં થાય. શૂન્ય થશે નહીં. તો શું કે આ શૂન્ય થતો નથી, તો હવે આપણે આ વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવી શકીએ. હવે એને દર્શાવ્યો તો હા, તો એના માટે શું છે કે પ્રવેગ નામની રાશિનો આપણે અભ્યાસ કરવો જોઈએ. કે પ્રવેગની મદદથી આપણે જે રાશિ છે તો પ્રવેગ બરાબર શું થાય કે વેગ બરાબર પ્રવેગ બરાબર વેગમાં થતા ફેરફારનો દર ભાગ્યા તે માટે લીધેલો સમય. જો હવે આની વ્યાખ્યા લખવી તો કઈ રીતના લખી શકાય કે વેગમાં થતા ફેરફારનો દર અને તેના માટે લીધેલા સમયના જે હોય એને શું કહેવાય? પ્રવેગ કહેવામાં આવે છે. હવે આ સૂત્ર ઉપરથી આપણે એની વ્યાખ્યા કઈ રીતના ક્લિયર કરી કે હવે સૂત્ર જે છે એના આધારે આપણે જો એનો ફેરફારનો દર લઈએ તો પ્રારંભિક જે વેગ અને અંતિમ વેગ છે આ બંનેનો શું લેવાનો? તફાવત લેવાનો છે. તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં તે માટે લીધેલો સમય t. અંતિમ વેગ v, પ્રારંભિક વેગ u છેદમાં t. તો આને એની સંજ્ઞામાં કઈ રીતના દર્શાવો? તો v - u ના છેદમાં t જેને દર્શાવવામાં આવે છે. v બરાબર શું છે? અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ અને t બરાબર સમય. તો આ થઈ પ્રવેગની વાત. હજી પ્રવેગમાં થોડું જોઈએ છે વિશે. આપને બધાને ખબર પડી કે ક્યારે વેગના ફેરફારનો દર શૂન્ય હોય
અને ક્યારે વેગના ફેરફારનો દર શૂન્ય નથી હોતો. તો જો નિયમિત ગતિ કરે વસ્તુ, ધારો કે પૃથ્વી છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે, તો એ કેવી રીતે નિયમિત ગતિ કહી શકાય. પરંતુ ટુ વ્હીલ છે, આપણી મોટર ગાડી છે, એ કેવી કે અનિયમિત ગતિ કરે છે અને સૂર્ય પર પણ ગતિ કરતી નથી, તો તેને કેવી ગતિ કહી શકાય? અનિયમિત. તો એમાં વેગના ફેરફારનો દર કેવો થાય કે સમય સાથે બદલાતો રહે છે. આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. કેવી કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન હોય અથવા તો એને લાગતો સમય હોય તો એને કેવી પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. જો પ્રવેગી ગતિ દિશામાં હોય તો તેને ધન, અથવા તો જો પ્રવેગી ગતિ જો વેગ દિશામાં હોય તો કેવું લેવાનું? ધન. અને જો વેગ વિરુદ્ધ દિશામાં હોય તો કેવો લેવાનો? ઋણ લેવામાં આવે છે. પણ શું? પ્રવેગ. પ્રવેગ યાદ રાખો. જો વેગની દિશામાં જ હોય તો એને કેવો? ધન. અને વેગની વિરુદ્ધ દિશામાં હોય તો એ પ્રવેગ કેવો લેવામાં આવે છે? આપણે એને ઋણ લેવામાં આવે છે. હવે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. એક તો એનું સૂત્ર, એની વ્યાખ્યા, પ્રવેગ એટલે શું, એનું સૂત્ર અને એનો એકમ. ક્યારે પ્રવેગ ધન લેવામાં આવે, ક્યારે પ્રવેગ ઋણ લેવામાં આવે, આ બધું યાદ રાખવાનું છે. હવે જોઈએ, જો કોઈ વસ્તુ સૂર્યપથ પર ગતિ કરતી હોય તો તેનો વેગ કેવો હોય? સમાન હોય છે. અને સમયગાળો પણ કેવો? સમાન રીતે વધતો કે ઘટતો હોય છે. તો વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે. આ જોઈએ કે કોઈ પણ વસ્તુ લો, ધારો કે એક આપણે પૃથ્વી છે, આ પૃથ્વી અને આ સૂર્ય છે. સૂર્ય એની ફરતે આ પૃથ્વી ગોળ ગોળ ભ્રમણ કરે છે. કેટલી? 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો શું થાય કે આ જે એને ઝડપ છે એ કે 90 કિલોમીટર છે પ્રતિ કલાક, કે 1 કલાકની અંદર કેટલા? તે 90 કિલોમીટર ફિક્સ કાપી નાખે. આ એની જે ઝડપ છે એ કેવી? નિયમિત છે. પરંતુ સૂર્યપથ પર એ ગતિ કરતી નથી, તોય છતાં શું છે કે નિયમિત વેગથી એ ગતિ કરે છે. તો એનો જે સમાન સમયગાળો છે અથવા તો એનો જે પ્રવેગ ગણવો હોય તો આપણને કેવો મળશે? અચળ મળશે. પછી જોઈએ, મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. કે મુક્ત પતન કરતો પદાર્થ છે એ વસ્તુ જે છે એ કેવી? અચળ. એનો પ્રવેગ કેવો? અચળ ગણી શકાય અથવા તો અચળ પ્રવેગી ગતિ કહી શકાય. ધારો કે મુક્ત પતન કરતો પદાર્થ એટલે આમ ધારો કે શોક લઉં છું કે અત્યારે કેવું એનું પ્રારંભિક સ્થાન છે 0, પરંતુ એને જો મૂકી દો તો એ કેવું એનું કે એ તરત વેગમાં આવે છે, જેના કારણે એનો વેગ ક્રમશઃ શું થાય છે કે વધતો જાય છે. આના કારણે આ અચળ પ્રવેગી ગતિ એનું ઉદાહરણ આપણે બેસ્ટ રીતે કહી શકાય છે. હવે બીજી રીતે જોઈએ, જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણી શકાય. જો વસ્તુનો દર કેવો? અસમાન હોય તો એની પ્રવેગી ગતિ કેવી હોય? અસમાન પ્રવેગી ગતિ. વસ્તુનો દર પણ અસમાન હોય તો એની પ્રવેગી ગતિ કેવી હોય? અસમાન જોવા મળે છે અથવા તો અસમાન ગણી શકાય છે. આના માટે આપણે બેસ્ટ ઉદાહરણ, કાર કોઈ પણ પથ પર ગતિ કરે છે તો સમાન સમયગાળામાં અસમાન શું કરે કે માત્રામાં વેગમાં ફેરફાર થતો હોય છે. અને કારની અસમાન જે પ્રવેગી છે એને શું કહે? કારની જે ઝડપ છે, ધારો કે સમાન સમય નથી તો શું થાય કે આ કારની ઝડપ અમુક સમય પછી તે બદલાતી જાય છે. એવી રીતના એક બીજું ઉદાહરણ તમને કહી શકીએ કે એક વિમાન છે,
આપણે એક વિમાન લઈએ, એની ઝડપ ધારો કે પહેલી કલાકમાં 90 કિલોમીટર કાપો, બીજી કલાકમાં 100 કિલોમીટર કાપો, તો આમ જોઈએ અને ત્રીજી કલાકમાં પાછા 90 કિલોમીટર, ચોથી કલાકમાં 50 કિલોમીટર. આમ જોઈએ તો શું થાય કે આ જે વિમાન છે એના ઉડવાનો દર અથવા તો એની ઝડપ વાતાવરણને આધારે બદલાતી રહે છે. કે જો વાતાવરણ સારું હોય તો કેટલા કિલોમીટર, 100 કિલોમીટર કાપી નાખે છે, પરંતુ અમુક સમયે વાતાવરણ એવું હોય કે જેના કારણે એની ઝડપ શું થાય કે ઘટી જાય છે. આ કેવી અનિયમિત ગતિનું ઉદાહરણ કહી શકાય છે. નિયમિત ગતિ હોય તો શું થાય કે સમય સાથે એની ઝડપ સમય સાથે બદલાતી રહેતી હોય છે. હવે આ જે કાર છે એ પણ અસમાન પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. એવી રીતના આ વિમાન પણ કેવું અસમાન પ્રવેગી ગતિનું ઉદાહરણ કહી શકાય છે. તો આપણને આ તાસની અંદર આપણે શું કે બે ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 તમારે પાકી નોટની અંદર અને વેગના ફેરફારનો દર કઈ રીતના થાય છે તે, પછી પ્રવેગ એટલે શું તેનું સૂત્ર અને એકમ જણાવો. તો આ એટલું તમારે એકવાર પાકી નોટમાં અને રફ બુકની અંદર લખીને લાવવાનું રહેશે. બસ અસ્તુ. જય હિન્દ.